રહ્યા છો સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં કોંગ્રેસનો અનોખો વિરોધ. ડામર અને ગંદા પાણીની બોટલ કમિશનરને આપી. અટલાદરાના રસ્તામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોન્ટ્રાક્ટરને કાળી યાદીમાં મૂકવાની કરી માંગ. રોડના નામે ભ્રષ્ટાચાર બંધ કરો અને પાણીના નામે ભ્રષ્ટાચાર બંધ કરો પાણીના નામે ભ્રષ્ટાચાર બંધ કરો. વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા ખરાબ પાણી, રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર અને એસઆઈઆર સહિતના મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનરને ડામરનો નમૂનો અને દૂષિત પાણીની બોટલ આપીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. વિરોધ દરમિયાન કમિશનર કચેરીની બહાર બીજેપી એક્સની થીમ પર ડામરની રંગોળી બનાવવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જે દ્વારા નાગરિકો હવે ભાજપ પર ચોકડી મારશે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષે ખાસ કરીને અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે માંગણી કરી હતી કે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાક્ટરને કાળી યાદી એટલે કે બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને દંડ ફટકારવામાં આવે. આ ઉપરાંત મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના વોર્ડમાં જ દૂષિત પાણીની સમસ્યા હોવાનો પણ તેમણે આક્રોશપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. પક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખરાબ પીવાના પાણીની સમસ્યા અને જાહેર કાર્યોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે શાસક પક્ષ અને મ્યુનિસિપલ કમિશનર જવાબદાર છે. કોંગ્રેસના આવેદનપત્ર બાદ પાલિકા તંત્ર દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તંત્રએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ કામોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને રસ્તાની કામગીરી અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે. મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું હતું કે શહેરની પીવાની પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી તેને બદલવાની કામગીરી ચાલી રહી છે અને માટે પાલિકાને થોડો સમય આપવો પડશે. એસઆઈઆરને લઈને નાગરિકોમાં જે ગેરસમજ ઊભી થઈ છે તે દૂર કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરાઈ હતી. પક્ષ તરફથી આવેદન આપવામાં આવ્યો હતો. એમની બે રજૂઆત હતી. એક વોર્ડ નંબર 12 માં અટલાદરામાં એક રોડ કન્સ્ટ્રક્શન ની અંદર જે બેદરકારી થઈ છે એમની રજૂઆત હતી. આના ઉપર આપણે એક વખત 2 દિવસ પહેલા દંડ પણ કરી છે. લગભગ 4-5 લાખનું દંડ લીધેલા છે. અમે આના ઉપર ઇન્કવાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે. સાથે સાથે કોન્ટ્રાક્ટ એજન્સીનું 4.5 લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે. પણ મૂળ એ છે કે જે ઓરિજિનલ વિડ્થ ઓફ રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈને કહેવાથી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા. તે ના કરવું જોઈએ, જેના કારણ અવરોષ બહાર આવ્યો અને આ કાર નીકળી ગયો હતો. એના ઉપર પણ કાર્યવાહી કરી છે. આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું. આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સેકન્ડ ઇસ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો. સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે આમાં ખામીઓ તો છે જ. લગભગ 40-50 વર્ષથી જૂના નેટવર્ક છે. આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે. અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે. અમુક જગ્યામાં જે ગટરનું લાઈન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઇન જૂના પાઇપલાઇન સાથે પણ કદાચ પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે. એને અભ્યાસ કરતા અત્યારે આખું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયાગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે. રાજ્ય સરકારની મદદ પણ માંગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટ્સમાં પણ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ આ એક દિવસનું કામ નથી. અલગ અલગ ફેઝમાં કરે તો પણ 1-1.5 વર્ષનું કામ છે. કદાચ 2 વર્ષ પણ થઈ શકે, કારણ કે મોટું કામ છે. આખા સિટીની અંદર લાઇન્સને ખોદીને કરવાનું કામગીરી છે. ખાસ કરીને વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 16 અને 2 અને 13 નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો. આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સની પણ મુલાકાત લેવાનો છું. પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. એની વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે એને તપાસ પણ કરીશું. ગંદુ પાણી તો ખરેખર ના આવવું જોઈએ, કન્ટામિનેટેડ વોટર ના આપવું જોઈએ. એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને જે પાણીની સમસ્યા છે એને હલ કરવા માટે પૂરેપૂરી મદદ કરશે. કોંગ્રેસ પક્ષની માંગણી હતી કે આવા કોન્ટ્રાક્ટર એ તપાસ આપ્યું છે. જે તે વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં તપાસ આપી છે. આ બધું ઘટના કે થઈ છે જાણીશું. પણ પહેલા લગભગ જૂન મહિનામાં પણ આપણે ક્લોઝ ટુ 30-35 લાખની દંડ લીધેલા છે. આખા ગુજરાતમાં સૌથી વધારે દંડ લેનાર મહાનગરપાલિકા. એટલે આવનારા દિવસોમાં જે નવું પ્રોજેક્ટ બનવામાં આવશે વોર્ડ લેવલમાં અને પ્રોજેક્ટમાં એમાં ચોક્કસ ડીએલપી 5 વર્ષ ઝોનમાં અને 10 વર્ષ પ્રોજેક્ટ તરફથી પણ કરવા માટે આપણે સૂચના આપી છે. એટલે આવા નાના નાના રોડ્સ હું પણ જ્યારે
ફિલ્ડમાં જાઉં છું, ખાસ કરીને રોડ્સમાં જે અત્યાર સુધી કામગીરી થઈ છે એના ઉપર હું કમેન્ટ કરીશ નહીં, અને સુધારવા માટે અમે મહેનત કરીશું અને પગલાં લેવાનું જરૂરત પડે તો પણ પગલાં પણ લઈશું. ચોક્કસ કરવું જોઈએ. આવા કોન્ટ્રાક્ટર એજન્સી અમે યાદી પણ બનાવી રહ્યા છે. કાયમી ધોરણે એવું કંઈક ઘટના બનતું હોય અને એની ક્વોલિટીમાં કે બેદરકારી હોય એને ચોક્કસ બ્લેકલિસ્ટ કરીશું, અને બ્લેકલિસ્ટ સાથે સાથે એની કામગીરીમાં સુધારો ના હોય તો એને ફરી એક ટેન્ડરમાં પાર્ટિસિપેટ ના કરે એના માટે પણ કદાચ જરૂરત પડે તો આપણે ઠરાવ જરૂરત. SIR ને લઈને ગેરસમજ છે કદાચ. બેઝિકલી SIR ઇઝ અ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જેમાં 2002 પછી 2025માં ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રોસિજર ચાલી રહ્યા છે. તેમાં તમારા પહેલા પેઢી, બીજા પેઢી, ત્રીજા પેઢીનું જે અત્યારે જે ફેમિલી ટ્રી લિંક શોધવાનું કામગીરી ચાલી રહ્યા છે. અમુક લોકો કદાચ લગ્ન પછી અહીંયા આવતા હોય, અમુક લોકો બીજા રાજ્યોથી પણ આવતા હોય અને તમારા મતદાર યાદીમાં નામ એડ થઈ ગયું હશે અથવા ડિલીટ થઈ ગયું હશે. એમાં કદાચ બે જગ્યામાં નામ ના થવું જોઈએ, જે રીતમાં અત્યારે બિહારમાં પણ SIR ની કામગીરી થઈ હતી, કેરલામાં થઈ છે, કન્ટિન્યુઅસ અત્યારે ઇલેક્શન થઈ છે. આવા જ પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આમાં તો જે ગેરસમજ હોય કે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે એવું બધું કોઈ ઇસ્યુ નથી. અત્યારે અમે ક્લોઝ ટુ 98% એન્યુમરેશન ફોર્મથી ડિસ્ટ્રીબ્યુશન સિટી વિસ્તારમાં થઈ ગઈ છે, અને જે ફોર્મ કલેક્શન અને ફોર્મ આઈડેન્ટિફિકેશન કામગીરી પણ ચાલુ છે. એક BLO નો ક્લોઝ ટુ 1400 ની આજુબાજુ સંખ્યા છે, પણ જે ફોર્મ એન્યુમરેશન, ચેકિંગ, ફેમિલી ટ્રી મેપિંગ અને સુનાવણીની પ્રોસિજર્સ અલગ પ્રોસિજર છે. પણ કદાચ એ ASD લિસ્ટને સાથે લઈને એમની જે કન્ફ્યુઝન્સ છે એ કન્ફ્યુઝન દૂર કરવામાં આવશે, અને કદાચ કોઈ BLO તરફથી પણ એમને કંઈ મિસબ્રીફિંગ થયું હોય અથવા ગેરસમજ હોય એને દૂર કરવા માટે અમે મહેનત પણ કરીશું. ઘણા બધા વિડીયોઝ પણ તૈયાર કર્યા છે આપણે મીડિયાના મિત્રોને મારફતે, એ વિડીયોઝને પણ અમે બહાર મૂકીશું. છતાં પણ કોઈ એવું કોઈ રજૂઆતો હોય કોંગ્રેસ પાર્ટીની, એ પણ આપણા જે ઓરિજિનલ પબ્લિશ લિસ્ટ છે અને SIR લિસ્ટ છે એના સાથે કમ્પેર કરીને એની જે ગેરસમજ હોય અથવા કંઈ ખામી હોય એને દૂર કરવા માટે ચોક્કસ મહેનત.